હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારિકાધીશ. બાય 22 કૃપા તબેલામાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જઈશો. તો આપણે ખાણ ઘટ્યું હતું અટાણે, એટલે પાવું પલાળી દીધું ખડેલા હાટું. ને એક ગાય આપણે નવી લઈ આવ્યા છીએ. તો હાલો તમને બતાવીએ ગાય. જોકે લઈ આવ્યા તો 8-10 દી થઈ ગયા. યુટ્યુબ ચેનલ અમારી આ 22 કૃપા તબેલો હોય મિત્રો, અને સબસ્ક્રાઈબ કરી લીજો ચેનલને. તો ચાલો આપણે ગાય જોઈ લઈએ. આ જોઈ લો, ભીલી ભીલી ભીલી. કાકાનું નામ ભીલી અમે પહેલાંથી રાખી દીધું. નાની હતી તેનું બાઈ હે કુંડલી. જોઈ લો, આ વાસળી છે કીટુ 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 કીટુ. હા હા, જટ ઉતામળ થતી હોય કે જલ્દી મને આગળ થેપલું દઈ દે. તો મિત્રો, આપણે આ ખડેલીને હે ને આવી હાંસણ રાખીને તો પૂરેપૂરી પાકીએ ગઈ. પણ હવે કેમ થયું હોય એટલે આવી હાંસણ હોય એટલે આમ ઓછામાં ઓછું પહેલા વેતરમાં 4 લીટર દૂધ તો થવું જ જોઈએ. એના બદલે આને આપણે ખાણ બાણ પૂરું કમ્પ્લીટ દઈએ તો એ 3 સાડા 3 એ રીતના કાઢ્યા રાખે. કેમ થયું હોય બધા કહે છે કે બીજા વેતરમાં દૂધ થઈ જાય 5-6 લીટર. એ કીટુ કીટુ કીટુ. જો અહીંથી બોલીને તો કંઈ નહીં આમ જવાબ દઈએ. વાંથી આગળ ઓલી બાજુ શેટો જઈને આમ કહું ને તો તરત સીધી કાનહુરિયા સડાવે. કેમ હે ખડેલું? સારું છે કે નહીં? કોમેન્ટમાં જણાવજો. અને બીજા વેતરમાં દૂધ થાય કે નહીં? ને આ એની પાડી છે, જો ખાણ ખાય. ને આ ઢબુ છે, ઢબુ ઢબુ. એ ઢબુ ઢબુ મિત્રો, હજી 2.5-3 વર્ષની થાય. આપણે હાંસણ નોકરી બોકરી સારી રાખી છે, પણ હજી જોકે ગરમીમાં આવતી નથી. હજી એવું લાગે મને કે હજી એકાદી ગુણ ખોળની ખવડાવી જો એટલે આવી આ. હા ઢબુ. ઢબુડી. તો જો આ ગાય અમે લઈ ગયા. ગોરી હે ગોરી ગોરાલ. જોઈ લ્યો, પારેટી હે અટાણે આઈનો વાસળો છે એવડો. તો હજી 3-3 લીટર 2 ટાઈમ દોવા દે. પણ શું હોય કે 2 આશરૂમાં કે શું હોય સાંદી પડી ગઈ ને એટલે પછી વટકવા માંડી. એટલે 1 થઈ ગઈ અને પાછી 3 મહિના ગાભણી છે. અને હે આ તો જો હવાને અબ્બા જોવાનું તો જો. આ કાંકરેજ છે ને બહુ મારકનું. જોઈ લ્યો, માંદી પડી ગઈ હતી, હાવ દુબળી છે ને
હાવ નબરી હતો આમ ઝીકોટા ચડાવે. કાંકરેસ કયો એટલે પછી પૂરું એમાં તમારે. જોઈ લે એની હારી માથું લે. હા જોઈ લે ઢબુ. ઢબુ રહેવા દે. ઓશિંતી આમ ફાયરિંગ મારામારી થઈ ગઈ. મિત્રો જોઈ લ્યો આ રીતની ગાય છે. ભાઈ કીધું અહીં ત્યાં 7-8 લીટર દૂધ છે અને આમ હાવ હોજી છે તો આ ઢોરાયરી બાંધે છે. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આ મારાકણી ગાયને બાંધે એટલે હું એનો સરખો સગવડતા કરી લઉં, નકર આ બધી ધબાધબી બોલાવી દે. જય માતાજી, જય દ્વારિકાધીશ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક આપજો.